સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। સસ્પેન્ડ મહિલા પોલીસ કોન્સ્ટેબલને નીતા ચૌધરી પોલીસને થાપ આપી ફરાર। જી હા મિત્રો, પૂર્વ કચ્છ પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરનાર કેસની આરોપી એવી સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગઈ છે। જી હા મિત્રો, નીતા ચૌધરી જામીન રદ થતાં પોલીસે તેને પકડવા આદિપુર સ્થિત તેના ઘર પહોંચી ત્યાં તાળું લટકતું હતું। ભરૂચ સ્થિત તેના બીજા ઘરે અને પછી તેના પતિના પાસે મૂળ તેમજ તેમના વતન પાલનપુર પણ ન મળતા પૂર્વ કચ્છ પોલીસ પણ પાછું ફરવું પડ્યું છે। જી હા મિત્રો, પોલીસ સમગ્ર કાર્યવાહીને વાકેફ નીતા ચૌધરીને અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે। કચ્છના ભચાઉ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ થાર કરાવી ચડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। આ કેસમાં સીઆઈડી બ્રાન્ચે ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે। આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે બુટલેગર જ્યારે પોલીસકર્મીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે કારમાં જ હાજર હતી। જી હા મિત્રો, બંને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નીચલી કોર્ટ તેમને જામીન આપ્યા હતા। ભચાઉ સ્ટેશન કોર્ટ નીતા ચૌધરીને નીચલી કોર્ટ આપેલા જામીન રદ કરવાનો આદેશ કર્યો હતો। જામીન રદ થતાં પોલીસે તેને પકડવાના જતા નીતા ચૌધરી ફરાર થઈ ગયા છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।